નમસ્કાર મિત્રો, જીવનશૈલીની અંદર જ્યારે ફેરફાર થયા છે મારા અને તમારા બધાના મહાનગરોની અંદર, ત્યારે એનું પરિણામ પણ એટલું જ ગંભીર આવવાનું છે. તમે આ જોઈ શકો છો, 24 કલાકની અંદર 7 લોકોના હૃદય સ્તંભી ગયા. એટલે કેટલી ગંભીર પરિસ્થિતિ. નાનામાં નાની વ્યક્તિ 19 વર્ષીય, એનું પણ જો હૃદય સ્તંભી જતું, એટેક એટલા બધા આવી રહ્યા છે, લોકોના હૃદય બંધ પડી રહ્યા છે. કોઈને કોલેસ્ટ્રોલ, કોઈને ડાયાબિટીસ, કોઈને ચામડીના રોગ, કોઈને હુમલા આવી રહ્યા છે. તો તમે વિચાર કરી શકો છો, આપણે મહાનગરોની અંદર કેટલી બધી ડુપ્લિકેટ વસ્તુ માર્કેટની અંદર ઉપલબ્ધ છે. પનીર, ચીઝથી લઈને તેલ, અખાદ્ય વસ્તુ, જે બાળકોને તમે નાસ્તાની અંદર જે કુરકુરિયા છે કે બબલા છે કે વેફર્સ છે, એ કયા તેલમાં તળાયેલું છે, કેટલી બધી માર્કેટમાં પ્રોડક્ટ ઉપલબ્ધ છે ડુપ્લિકેટ. આ બધું ખાઈ ખાઈને એટેક ને હાર્ટ એટેક ને હૃદય બેસી જવાના છે. મારા ને તમારા બધાને ક્યારે વાર આવી જાય આમાં. એટલે બધાને જાગૃત થવું જશે. શું ન ખાવું, શું ખાવું, આના માટે ખાસ જાગૃત થવું પડશે. ક્યારે સૂવું, ક્યારે ન સૂવું, આ મહાનગરોમાં કોઈને કાંઈ ખ્યાલ જ નથી. મોડે સુધી બધા લોકો જાગે છે અને મોડેથી પાછા ઉઠવાનું. બધી જીવનશૈલીની અંદર બહુ બધા ફેરફારો થયા છે. ક્યારે પાણી પીવું, ક્યારે જમવું, આ બધી આપણે એક પદ્ધતિમાં આવવું જોઈએ. કારણ કે એટલી બધી ડુપ્લિકેટ માર્કેટની અંદર વસ્તુ આવી ગઈ છે. હું તમે બધા અપસેટ છીએ કે આમાં શું ખાવું ને શું ન ખાવું. એટલે ખાસ બધાએ જાગૃત થવું પડશે. આ સમાચાર કમકમાટી ભર્યા કહેવાય કે 24 કલાકની અંદર 7 લોકોના હૃદય સ્તંભી ગયા. એટલે કેટલી ગંભીર ઘટના છે એ હું તમે વિચારી શકીએ છીએ. એટલે ખાસ આરોગ્ય માટે આપણે જાગૃત થવું જશે. થોડું ઘણી કસરત છે, થોડું ઘણું ખાવા પીવામાં, બધે જીવનશૈલીની અંદર ફેરફાર થયા છે, એ પાછા ફરી એને રૂટિન લેવલ ઉપર લાવવા પડશે. ત્યારે જ આપણે બચી શકશું. નહીંતર આ મહાનગરોની અંદર બધી ડુપ્લિકેટ વસ્તુઓ ખાઈ અખાદ્ય પદાર્થો એટલા બધા માર્કેટની અંદર ઉપલબ્ધ છે કે હું તમે શું કરીએ આ વિચારમાં માણસ મગ્ન થઈ જાય છે. એટલે ખાસ બધાએ જાગૃત થવું જોઈએ અને આ વિડીયોને ખૂબ શેર કરી અન્ય લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને લોકોમાં ખૂબ જાગૃતિ આવે અને આરોગ્ય માટે લોકો ખાસ કરીને જાગે એવી વિનંતી. ઓકે, અસ્તુ, ધન્યવાદ.